આજના વિડીયોમાં આપણે સાંભળીશું 32 પૂતળીની વાર્તા। 32 પૂતળીની વાર્તામાં 9મી વાર્તા હંસની વાર્તા, જેનો પહેલો ભાગ આપણે સાંભળ્યો। આજે આપણે બીજા ભાગની વાર્તા સાંભળીશું। વિક્રમ રાજા જાલ અને મણી લઈ પાછા વળ્યા। ત્યાં રસ્તામાં તેને સેવર માધાનતા મળ્યો। વિક્રમ રાજાએ તેને અટકાવીને કહ્યું, હે રાજન, હવે તમારે જોગણીઓ પાસે જવાની જરૂર નથી। મેં તમારું દુઃખ કાયમને માટે ટાળ્યું છે। સેવર માધાનતા તો રાજા વિક્રમની વાત સાંભળી આશ્ચર્ય પામ્યા અને કહ્યું, ભાઈ, તમે કોણ છો અને તમને કેવી રીતે ખબર પડી કે હું જોગણીઓ પાસે જાઉં છું? વિક્રમ રાજાએ સેવર માધાતાને પોતાની ઓળખાણ આપી અને બધી વિગતે વાત કરી। વિક્રમ રાજાનું નામ સાંભળતા જ તે રાજાને નમી પડ્યો અને પ્રેમથી પોતાના ઘેરે લઈ ગયો અને તેમનો ભારે આદર સત્કાર કર્યો। થોડા દિવસ ત્યાં મહેમાનગતિ માણીને રાજાએ વિદાય લીધી। ત્યાંથી વિક્રમ રાજા ચાલતા ચાલતા શીલવંતી નગરીમાં આવ્યા। આ નગરીમાં પેસતા જ એક કુંભારનું ઘર હતું। રાજાએ કુંભારને ઘેર મુકામ કર્યો। કુંભાર ને કુંભારણ વૃદ્ધ હતા। તેમને એકનો એક પુત્ર હતો। રાત થતાં જ એકાએક કુંભારણ પોક મૂકીને રડવા માંડી। એટલે વિક્રમ રાજા પૂછે છે, બહેન, આમ મોડી રાત્રે કેમ રડો છો? એવું તો તમને શું દુઃખ પડ્યું? કુંભારણ કહે છે, ભાઈ, આજ અમારો વંશ જવા બેઠો છે। અમારા ગામના રાજાની દીકરી રોજ જુવાન માણસ ખાવા માંગે છે, એટલે ગામમાંથી વારાફરતી ઘર દીઠ એક માણસ મોકલવો પડે છે। આજ રાજાની કુંવરી પાસે જવાનો વારો મારા દીકરાનો છે। તેને ગયા પછી અમારું શું થશે? શાંતિ રાખો, આમ તમે ગભરાવ નહીં। કુંભારની વાત સાંભળી વિક્રમ રાજાએ કહ્યું, હું તમારા દીકરાવતી રાજાની દીકરી પાસે જઈશ। તમે હવે રડવાનું બંધ કરો। થોડી વારમાં તો રાજાના સિપાહીઓ તેડવા આવ્યા। સિપાહીઓ સાથે કુંભારના છોકરાના બદલે વિક્રમ રાજા મહેલે ગયા। સિપાહીઓ વિક્રમ રાજાને કુંવરીના મહેલે મૂકી ગયા। રાજાએ જોયું તો 13 વર્ષની કુંવરી પલંગ પર સૂઈ રહી હતી। બાજુમાં કોઈ હતું નહીં। રાજાને કંઈક યુક્તિ સૂઝી। તેમને થયું કે જોવું, કુંવરી કેવી રીતે માણસને ખાય છે। તેમણે તરત જ કુંવરીની બાજુમાં કપડાનો ઢગલો કરી માણસ જેવું બનાવ્યું। પછી તલવાર કાઢી એક બાજુ ઊભા રહ્યા। થોડી વાર થતાં કુંવરીને બગાસું ખાધું કે તરત જ તેના મોઢામાંથી એક લાલ નાગ ફૂફાડા મારતો બહાર આવ્યો। વિક્રમ રાજાએ તરત જ તલવારથી નાગના 2 કટકા કરી નાખ્યા। પછી તે કટકાની પોટલી બાંધી દીધી। ઘડીકમાં તો કુંવરી આળસ મરડી બેઠી થઈ। તે ઘણા વખતથી પેટના દર્દથી પીડાતી હતી, પણ આજે નાગ નીકળી જવાથી તેનું બધું દર્દ મટી ગયું અને તેનું શરીર હલકું ફૂલ જેવું થઈ ગયું।
તેણે પોતાની સામે વિક્રમ રાજાને ઊભેલા જોઈ થોડી ગભરાઈ ગઈ. રાજાએ તેને પોતાની ઓળખાણ આપીને બનેલી બધી હકીકત કહી જણાવી. આ સાંભળી કુંવરી તો રાજી રાજી થઈ ગઈ. સવાર પડતા કુંવરી તેના પિતા પાસે ગઈ ને બધી વાત કરી. પોતાની દીકરીનું દર્દ મટી જવાથી રાજા પણ ખુશ થઈ ગયો. તેણે વિક્રમ રાજાને કહ્યું, હે રાજન, તમે મારી દીકરીનું દર્દ મટાડી દીધું છે, માટે તમે મારી દીકરીને વરો અને અડધા રાજના ધણી થઈને રહો. રાજાએ કુંવરીના લગ્ન માટે ધામધૂમથી તૈયારી કરવા માંડી. વિક્રમ રાજાએ જાન કુંભારને ઘેરથી કાઢવાનું નક્કી કર્યું. કુંભારના છોકરાએ આ જાણ્યું કે તે રિસાઈને રડવા માંડ્યો. વિક્રમ રાજાએ તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, જો મારા મા બાપે આજે મને કુંવરી પાસે મોકલ્યો હોત તો હું નાગને મારી નાખત અને કુંવરીને પરણત. રાજાએ હસીને કહ્યું, ભલે ભાઈ, તું કુંવરીને વરને અડધું રાજ ભોગવીને સુખી થા. રાજાએ કુંભારના છોકરાને કુંવરી સાથે પરણાવ્યો અને અડધું રાજપાટ અપાવ્યું. પછી બધાની વિદાય લઈ પોતાના કામે આગળ ચાલ્યા. એક પછી એક ગામ વટાવતા વટાવતા રાજા વિક્રમ આગળ જાય છે. રાત પડે ત્યાં રાતવાસો રહે છે અને સવાર પડતા પાછા આગળ જાય છે. આમને આમ રાજા એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. ત્યાં અંબાજી માતાનું મંદિર હતું. રાજાએ મંદિરમાં જઈ માતાજીની પૂજા કરી અને તેનો ઓટલો ચોખ્ખો કરી ત્યાં મુકામ કર્યો. મધરાત થતાં એક કૌતુક થયું. આકાશમાંથી ઘરર કરતું એક વિમાન નીચે આવ્યું અને મંદિરની પાસેની એક ગુફામાં થઈને પાતાળમાં ઉતરવા માંડ્યું. રાજાએ તરત જ વીર વૈતાળનું સ્મરણ કરી વિમાન પાછળ ગુફામાં દાખલ થઈ ગયા. એક પળમાં તો ગુફા બંધ થઈ ગઈ. વિમાન ગુફામાંથી સીધું પાતાળ પહોંચ્યું. વિક્રમ રાજા પણ વિમાનની પાછળ પાછળ પાતાળ સુધી પહોંચી ગયા. વિમાન પાતાળમાં શેષનાગ પાસે ગયું. વિમાનમાંથી એક દેવ ઉતર્યો અને પાતાળમાં રહેલા શેષનાગને વંદન કરીને કહે છે, નાગરાજ, સ્વર્ગમાં ઇન્દ્ર રાજા એક યજ્ઞ કરાવે છે. તેમાં ઇન્દ્ર તમને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. શેષનાગ કરુણ સ્વરે કહે છે, ભાઈ, મને દેવોના દરબારમાં આવવાનું ઘણું મન થાય છે, પણ મારો એકનો એક પુત્ર થોડ સમયથી ગુમ થયો છે. હું તેની શોધખોળમાં પડ્યો છું. તેના વગર મારો જીવ ગભરાય છે, તેથી હું સ્વર્ગલોકમાં હાજરી આપી શકીશ નહીં. વિક્રમ રાજાએ છુપા રહીને આ વાત સાંભળી એટલે તેમને પેલા નાગનો પ્રસંગ યાદ આવ્યો. તેઓ નાગના કટકાની બાંધેલી પોટલી બહાર કાઢી અને નાગરાજ સામે આવ્યા અને કહે છે, મહારાજ, તમારો પુત્ર જો લાલ રંગનો હોય તો તેનું મૃત્યુ મારા હાથે થયું છે. આમ કહી તેમણે પોટલી ખોલી નાગના કટકા બતાવ્યા અને પોતે કરેલા ગુનાની માફી માંગી પોતાની ઓળખાણ આપી બધી વિગતસર વાત કરી. શેષનાગે પોતાના પુત્રના કટકા જોઈ પહેલાં તો ખૂબ જ દુઃખ થયું. પછી પોતાની પાસે રહેલું અમૃત જળ યાદ આવ્યું એટલે રાજી રાજી થઈ ગયા અને તરત જ
નાગના કટકા ઉપર અમૃત જળ છાંટીને નાગકુમારને જીવતો કર્યો. શેષનાગે નાગકુમારને જીવતો જોઈ વિક્રમ રાજા ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. તેણે રાજાનો આભાર માન્યો અને પોતાની નાગકન્યાના લગ્ન વિક્રમ રાજા સાથે કરી દીધા. હવે શેષનાગ સ્વર્ગલોકમાં જવા તૈયાર થઈ ગયા. તેઓ પોતાની સાથે વિક્રમ રાજા અને પોતાના પુત્રને પણ લઈ ગયા. બધા દેવ વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં પહોંચ્યા. શેષનાગે વિક્રમ રાજાની ઓળખાણ ઇન્દ્ર રાજાને આપી અને કહ્યું, ઇન્દ્રદેવ, આ મૃત્યુલોકના વિક્રમ રાજાએ ઘણા જ પરોપકારી કાર્યો કરીને એક અપૂર્વ નામના મેળવી છે. તેને હું આપના દર્શને લાવ્યો છું. વિક્રમ રાજાએ 2 હાથ જોડી ઇન્દ્ર રાજાને પ્રણામ કર્યા. ઇન્દ્ર રાજાએ પહેલાં પણ હંસ દ્વારા વિક્રમ રાજાના વખાણ સાંભળ્યા હતા. તેમણે હંસની વાત સાચી લાગી. તેમણે વિક્રમના મહિમાનું પારખું કરવાનું વિચાર્યું. આ માટે તેમણે એક હાર આપ્યો અને કહ્યું, રાજન, આ હાર બધાને પહેરાવો. વિક્રમ રાજા ઇન્દ્રની ચાલાકી સમજી ગયા. તેમણે વૈતાળનું સ્મરણ કર્યું. વિક્રમ રાજા વારાફરતી દેવોને હાર પહેરાવતા ગયા અને વૈતાળ એક પછી એક હાર પહોંચાડતો ગયો. છેવટે એક હાર વધ્યો. તે વિક્રમ રાજાએ ઇન્દ્ર રાજાના પગ આગળ મૂક્યો. આ જોઈ ઇન્દ્ર ખુશ થઈ ગયા અને કહ્યું, માંગ માંગ, જે માંગે તે આપું. વિક્રમ રાજાએ હાથ જોડીને કહ્યું, દેવરાજ, તમારી દયાથી મારી પાસે બધું જ છે. મારી ઈચ્છા છે કે આપે માનસરોવરના જે હંસને પિંજરામાં પૂરેલો છે તેને મુક્ત કરી દો. ઇન્દ્ર રાજાએ તરત જ હંસનું પાંજરું મંગાવી હંસને મુક્ત કરાવ્યો. વધુમાં ઇન્દ્ર રાજાએ પોતાના કાનના કુંડળ વિક્રમ રાજાને અર્પણ કર્યા. ઇન્દ્રાણીએ પોતાના ગળામાંથી હાર આપ્યો. વિક્રમ રાજા દેવ વિમાનમાં બેસી હંસને લઈ માનસરોવર આવ્યા. હંસને જોતા હંસલી રાજી રાજી થઈ ગઈ. પતિના વિયોગે તડપતી હંસલીને જાણે નવું જીવન મળ્યું. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હંસલીએ વિક્રમ રાજાનો આભાર માન્યો. ત્યાંથી વિક્રમ રાજા કુંડળ, હાર, નાગરાજની પુત્રી અને અઢળક સંપત્તિ સાથે ઉજ્જયની નગરીમાં આવ્યા ને દેવ વિમાન પાછું મોકલ્યું. ઘણા દિવસે મહારાજને ઉજ્જૈનીમાં પાછા આવેલા જોઈ ત્યાંની પ્રજા ગાંડી ઘેલી થઈ ગઈ. વિક્રમ રાજા પાસેના ચમત્કારિક હાર, કુંડળ, નાગકન્યા અને અઢળક સંપત્તિ જોવા લોકોના ટોળે ટોળા વળ્યા અને બધા વિક્રમ રાજાને આશીર્વાદ આપી વિખરાઈ ગયા. થોડા દિવસ પછી વિક્રમ રાજા નગર ચર્ચા જોવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા એક ગુણકાના ઘર આગળથી નીકળ્યા. ત્યાં તેમણે ગુણકાને પોતાના પ્રેમી સાથે ઝઘડતી સાંભળી. પોતાના પ્રેમીને કહી રહી હતી કે, જો તમે મને ખરેખર પ્રેમ કરતા હોવ તો વિક્રમ રાજા પાસેથી ઇન્દ્રાણીનો હાર લાવી આપો. જ્યારથી મેં એ હાર જોયો છે ત્યારથી મને ખાવાનું ભાવતું નથી. પેલો બિચારો હાર ક્યાંથી લાવે? તેણે મરી જવાનો વિચાર કર્યો. ત્યાંથી રાજા આગળ ચાલ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું.
વાણિયાના દીકરાના લગ્ન લીધા હતા તે પોતાના પિતાને કહેતો હતો, જો મને વિક્રમ રાજા પાસેનું ઇન્દ્રનું કુંડળ મળે તો જ પરણું. આગળ જતા એક બ્રાહ્મણના ઘર આગળ આવ્યા. બ્રાહ્મણનો છોકરો એવો હઠ લઈને બેઠો હતો કે મને નાગકન્યા પરણાવો, નહીં તો હું આપઘાત કરીશ. આ બધું જોઈ વિક્રમ પોતાના મહેલે આવ્યા. સવાર પડતા રાજાએ બધાને રાજદરબારમાં બોલાવ્યા ને દરેકને પોતાની મનગમતી વસ્તુ આપી સૌને રાજી કર્યા. કામાક્ષી પુતળીએ હંસની વાર્તા પૂરી કરતા કહ્યું, હે રાજા ભોજ, તમે સાંભળ્યું ને કે વિક્રમ રાજા પ્રાણી માત્ર પર પણ દયા રાખતા હતા અને ઉપકારના કાર્ય કરતા હતા. જે રાજા વિક્રમ જેવો રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આટલું કહી પૂતળી સરર કરતી આકાશ માર્ગે ઉડી ગઈ. તો અહીંયા 32 પૂતળીની વાર્તામાં 9મી વાર્તા જે કામાક્ષી નામની પુતળીએ કહી હતી તે સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી આ વાર્તા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે. તમને જો આ વાર્તા ગમી હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. અને હવે પછીના વિડીયોમાં આપણે 10મી વાર્તા સાંભળીશું. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.